અસ્મિતા બેન આવવાના છે એની વાટે ને વાટે અમે તો થાકી ગયા કા આવ્યા નહીં. નાસ્તો કરીને આવ્યા છો? જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. હે મજામાં જ છીએ. અને આ બધી છે ને તૈયારી હાલે બા લાડવા વાળવા એવું છે. એય હાકર ખામા ઓય આવી આવી હાકર ખામા અલન પકડી રાખ. અમારા બેન છે ને કે નીચે હખણા બેહે ને કા નકરા ભાગ ભાગ જ કરે છે. શું ખાશો? શું ખાશો? ભૂંગલું છે. અને આ બાજુ શેની તૈયારી ચાલુ છે ખબર છે? અત્યારે આવે છે મહેમાન. કોણ આવે છે? ફઈ આવે છે. કોણ? હા હા પણ એક ગઈ જો તો. અને ભૂંગળું દેખો, ભૂંગળું ખાવા હાટું આમ જો તો નીચે ઉતારું પલી ગયું. હા અસ્મિતાબેન ની આવવાના છે ભાવનગર થી. અત્યારે આયુષ, ક્રિશ, સુરેશ બધા આવે છે. કા નથી આવતા? આવે છે. કે તો આવે છે. અને એની વાટે અમે બાપ દીકરી વાટે ઊભા છીએ પણ એ લોકો ફોન નથી ઉપાડતા. જોઈએ છે ક્યારે હવે આવે. કા અસ્મિતાબેન આવવાના છે એની વાટે ને વાટે અમે તો થાકી ગયા કા આવ્યા નહીં. પણ અત્યારે છે ને મારા મમ્મી બનાવે છે ચૂરમાના લાડવા. કારણ કે જમાઈ રાજા આવે છે એના માટે ચૂરમાના લાડવા ખવડાવવાના છે. ચાલો કોણ આવે છે એ જો. અરે હું ખાશો પણ ઉધરા તો ખાઈ લે પછી ખાજે. મમતી અહીંયા લાડવા ખાવા રોકાઈ જાય છે. કેમ રોકાઈ જાય છે? ઉધડા ખાવી છે ને લાડવા ખાવા છે. જમજો કેમ કરે ઉધડા કેમ ખાય એમ જો તો. ના ના ગુંદર નહીં બા. ચૂરમાના લાડવા અને ખના બી કેવા મસ્ત ડેકોરેટ કરવાના છે સરસ મજાના. આયુષને બહુ ભાવે છે ખાસ કરીને. એ પણ સાવણીમાં નો બેહાય. અહીંયા જા આવ્યા 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 આવ્યા. આયુષ 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 સમજો. આયુષ કોણ આવ્યું? ચાલુ તેડી લે તેડી લે તેડી લે. સમજો ક્યારના વાટે જ હતા અમે. થાકી ગયા કેતો ફઈને થાકી ગયા. લે ઓળખેસ તને? ક્યારના વાટે હતા કા અમે. વાલી વાલી કરતો વાલી વાલી કરામ. હે એ કાલા કાલો આવ્યો કાલો કાલો એ ન લાવી પીવું પાણી. આમ જો લાડવા બનાવે છે બા તાર હાટું. આમ જો નાસ્તો કરીને આવ્યા છો? નથી કહેલો કામ એમાં સારું ને? એમ તો વાંધો નહીં. જો મહેમાન આવ્યા છે એટલે સુરમાના લાડવા, સૂકી ભાજી નથી, ભૂંગળા બટેટા બનાવ્યા છે. હે નથી મેથી એમ નહીં. કા મહેમાન કાંઈ બોલવું છે અમારી ચેનલ વિશે? કાંઈ બોલવું નહીં. અમે કેવા ફિલ્મ બનાવી છે? તમને કયું ફિલ્મ વધારે ગમ્યું? હું જોતો જ નથી. તું જોશો? હે તું જોશો? તું જોશો બેન? ગુડ્ડા હે
એને ખબર હોય ને. હા ઉઈ. હાલો મહેમાનને થાળી આપી દેવી છે સરસ મજાના ચૂરમાના લાડવા. તો કાંઈ વાંધો નહીં, હાલો નિરાતે બધા જમી લેવી. આટલા બધા અહીંયા શું બનાવે છે? હાલો જરીક જોવા જાવી અંધારામાં. મામી શું બનાવો છો? હે મામી શું બનાવો છો? લાડવા. કારીગર નવો આવ્યો. જે કોઈને ઓર્ડર દેવો હોય તે આપી દેજો. લાડવા બનાવવાના છે સરસ મજાના. હે પાકના લાડવા. અને પાકના લાડવા કહેવાય. તગે નહીં. હા કે બધા એટલે હા એ આ બસ જોજો મામી જરીક. હા મામીને 2 દાંત વચ્ચે ખાલું છે મામીને તો. ખોટ છે એમ નહીં કે હું ભાગશાળી છું. એવું છે એવું હોય. આ શરીર જબરું અને આમ તાવીથો હલાવવામાં તય હું લે એ કે તમારા મામી નહીં હારા આમ જોવો. હું છે મેલે મસ્ત મજાની આવે છો. આજ ઘડીકમાં બની ગયું. ઓલી પાવડો લઈને આવી. થોડુંક સુલામાં નાખો. રીટા કાકી થોડુંક સુલામ નાખો. એ થોડુંક જ નાખજો. હા કાંઈ વાંધો નહીં. સરસ મજાના લાડવા બનાવી નાખ્યા છે. અસ્મિતાબેન ની આવી ગયા, વાળું પાણી કે નવરા થઈ ગયા અત્યારે. ને સુરેશ કુમાર અત્યારે હાલા કરે છે. નરેશ કનોડિયા જેવા લાગે છે. આપણે ચેન બદલાવો છે ને. પેન્ડલ હોતો હાવ જોતો કે તો હાવ લાવો. એના પૈસા થાય ને. કાંઈ પૈસા નહીં લે. અત્યારે સોનાનો ભાવ કેવો છે? હોના નહીં. હાલો બદલાય આપણે બેન. ઈ ખોટો છે. ના રે ના. તમે શું આવ્યા? એમ કાં શેઠ કોંગ્રેચ્યુલેશન છેનું કોંગ્રેચ્યુલેશન 1000 વેલા 11 ફોલોવર છે તમારા દાદા. હા 3 એકા. હા હા હંસામાં નો આવ્યા બે હવા ઘડી કાયો તો હું અને ભારે મજા આવત. કા વિપુલભાઈ આપણે હું નીલા હું કેમ ગયો? આ હજે બનાવવાનું છે. તમારા બા પાણી મૂકે છે ને? ના ના આયુષ શું કરશો? આ ક્યારેક ક્યારેક અગરબત્તી છે ને અસ્મિતાબેન. હો અસ્મિતાબેન ક્યારેક ક્યારેક અગરબત્તી છે ને અમે હુઈ જાવી ને તોય જગતી હોય તો ના ભૂત થાય છે. ના ના એ અમારા ઘરે ભૂત ન હોય. હા તો અગરબત્તી હાલે નગર તોડી બીજી હાલે. હા થાય છે. બરોબર ને? બહાર થાય છે. બહાર થાય છે. કોઈને કીધું? એક ફેરા ભાઈ બી ગયા હતા સતીશભાઈ. ના ના કાંઈ નતું બી ગયા. હું મામી ગોળ ખાવ છો? ચાખો તો ચાખો તો ખરા બીજી વાર. હમણાં મામાને બોલાવીને હામાં અમે ગયો મોઢું કરી. એવું લગનમાં હોય ને એવું કે ફોન શું કરે? હમણાં આવશે. વહી ગયું. તો આ બેન ફોન જોતા હતી કે વહી ગયું. ગાડી શીખતો હતો. પાછળ મને આવતી ગાડીમાં બેહવામાં તો કે નાના તને આવડે છે કે તો એ કે હજી ગાડી ઊભી ન રાખી કે ઉતરવા મળ્યા સીધી આવીને ઓલા ધીરભાઈ ઉપાડવાનું છોડી દીધું ના ગયા એ કે બેન ઠોક લાગી ચલો ઉપાડવા નાખ્યો આવડતી હોય એની વાત બે એટલે મને પાછા એના પગ ટૂંકા થાય મને ધજા સતીશ વાહે બહુ બીક લાગે.
હા મને જ લાગ્યું પેલા લાગતું. મને એમ થાય મેં કીધું આ બે પણ હવે લાગ્યો તો તમે કરો શું હવે કોઈની વાંહે જાવ લે હાલા જાય એકલા પેલા લાગતી હતી બીક. મને એમ થાય આ બે હાથે એમ બીક નહીં લાગતી હોય મેં કીધું હું તો ઘણી વાર એમ કહું હું તો ક્યારે વાહન તો ઓછી જાઉં મને બીક જ લાગે કોઈ ન હોય તો જ જાઉં સુંદર બેઠી તોય હું પેલા કહેતી મેં કીધું બીક નહીં લાગતું તો કે નહીં. અને હું તો હવે નથી બીક, પેલા મને બહુ બીક લાગતી. ક્યાં મહિના વયા જાવ કા બધા એક ફરી માર ગાડીને બેસી જાવ એટલે બીક જ. હા ઓ બા નારેના સુરે તો બહુ- હાથમાં આવી જાય ત્યારે હું આગળ ગયા હા હું નીલા હાથમાં આવી જાય તું જવા દે જા. એનું કારણ છે વ્લોગ બનાવવાનો સમય હોય અને ક્યારેક એવા કટકા મારવી ને કે જે સામેવાળા વ્યક્તિનો વ્લોગ બનાવતા હોય ને વિડીયોમાં લેતા હોય ને એને ખબર ન હોય ને એ રીતે કેચઅપ કરીને તો વધારે આનંદ આવે જોવાવાળાને રીતે હાસુક ને વિપુલભાઈ મારા વ્લોગમાં ઘણી વાર એવું હોય ને વિપુલભાઈ તમે મારા વ્લોગ જોવો છો ને તું નથી જો તમારા વ્લોગ એટલે એવું ટાઇટલ હોય એવું બોલું કહેતા નહીં સામું પાત્ર એવું આવી જાય એટલે એવું ટાઇટલ સામું આવી જાય જોઈ નાખ્યું. હા હા તું જોશે ને મારા બ્લોગ નહીં રોજ જોશે ને? હવે રહેવા દે રોજ કોમેન્ટ હોય. હમણાં જ નથી આવતી જોઈ જોઈ હમણાં તો હું નવરો જ નથી રહેતો એમ નહીં પણ વાયરમાં આમ કરે તો જે ચાલુ વાયર નહીં હોય તો એને શોર્ટ જેવું માથે હતો પણ અત્યારે બધાને ઓલા પ્લાસ્ટિક ના વાયર હોય ને આગો ચાલે પેલી પર જોઈને તરત ફોન કરશે. આપણે એમાં હું પણ તારા ભાવનગરમાં કાલ હમાસરમાં આવી જાય છે તું કાલ જઈશ ને તાર શેરીમાં તને કહે કે હે ભાભી તમે આમ કરતા હતા તેમ કરતા હતા કહે ને બધાય તે ગાંડાઈ વાતો કરે છે કે ગાંડો નતો એમ કાકમ તો હાજો જ હતો હા? લેણાવાળાને ભી કરી હોય ને તો એવું કાંઈક કર્યું. નીચે પણ હતા એમની થાંભલે ચડી ગયો એને શોર્ટ લાગીને બીક નહીં લાગી હોય કેવા વાયર હતા દીદી તું કાઈ ન કહો ના ના કે ને એક વાર કે એ એમ કહેતી હતી કે તમે કન્ટિન્યુ ફેમિલી વ્લોગ ને આ તેને કેટલું બધું બોલતો કાંઈ બનાવતા જ નથી એમ કહેશો ને હા કઈ કરે નહીં આમ તો બોલ્યા જ રાખે ખોટે ખોટો એટલે દીદી ખીજાણા કઈ બોલતો નહીં કોઈ દી ના ના બનાવવાના જ છે બે પેન્ડિંગમાં મેક દીધા છે મેં પેન્ડિંગ થઈ જાય ને પછી ઉપાધિ નહીં ને. નતો આવ્યો હા પણ એટલે જ તો નહોતો મેં કે બેન તો આવવાની હતી ને એટલે જાને ખોટાળો સેણા શેકાશે સુરેશ કુમાર લાવ્યા હતા સેણા આજ આખો દી બ્લોગ નહીં ચાલુ કર્યો અત્યારે ત્યાં કર્યો છે ના રે ના પૂછજો બા કર્યો છે કે નહીં દિવસે વ્લોગ ને કર્યો ફોન આખો બેસે હું કરતો હોય. ગુંદર પાક બનતો હશે ત્યારે હા બા ખાનતા થાય ત્યારે જ કેરો તો તાર હવાર પછી નો કરી દેવાય ભાવમાં માર વલી રહે ને એક તો કેટલું કામ